નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી ગામમાં ચાલુ ઇકો કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને ઉતરી જતા કોઈ જાનહાનિ નહીં। મોટી સંખ્યામાં લોકો ધ બર્નિંગ ઇકો કાર જોવા એકત્ર થઈ ગયા। ગુજરાત રાજ્યમાં જ્યારે ગરમીનો માહોલ હોય છે ત્યારે એકાંતરે કાર, ટ્રક, બાઇક સળગી જવાના બનાવ બનતા હોય છે। હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે। ભાદરવા મહિનાના ઓતરા ચિત્રા નક્ષત્રમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી પડતી હોય છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય। ત્યારે સુરનગર જિલ્લામાં ગરમીનો પારો છેલ્લા 2 દિવસથી 36 ડિગ્રીને પાર પહોંચવા પામ્યો છે। ત્યારે પાટડી ગામમાં રોડ ઉપર જઈ રહેલ ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ પહોંચી જવા પામ્યો હતો। ત્યારે સામેની સાઈડની અંદર એક સર્વિસ સેન્ટર હતું। તે સર્વિસ સેન્ટરના ચાલકને જાણ થઈ કે આ ઇકો કાર સળગવા લાગી છે। ત્યારે તેને સમય સૂચકતા વાપરી અને તાત્કાલિક ધોરણે દૂરથી જ પાણી છાંટવાનું ચાલુ કરી દીધું હતું। આના કારણે જે આગ છે તે કાબૂમાં આવી ગઈ હતી। ત્યારે આ આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।